ભારતની મોટી છલાંગ, એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ એનજીની પ્રથમ ઉડાન થઈ સફળ. ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના નવા અધ્યાયની શરૂઆત કરતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ બેંગલુરુ ખાતે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવની પ્રથમ પરીક્ષણ ઉડાનને લીલી ઝંડી આપી હતી. આ હેલિકોપ્ટર ખાસ કરીને નાગરિક અને વાણિજ્યિક ઉપયોગ માટે તૈયાર કરવામાં આવ્યું છે. ઉડાન પૂર્વે કેન્દ્રીય મંત્રીએ પોતે કોકપીટમાં બેસીને હેલિકોપ્ટરની આધુનિક સિસ્ટમ્સનું નિરીક્ષણ કર્યું હતું અને આ સિદ્ધિને વિકસિત ભારત તરફનું એક મહત્વપૂર્ણ કદમ ગણાવ્યું હતું. 5.5 ટન વજન ધરાવતું આ ટ્વિન એન્જિન ધરાવતું મલ્ટી રોલ હેલિકોપ્ટર ભારતના વિવિધ અને પડકારજનક ભૂપ્રદેશોના ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તે સ્વદેશી શક્તિ 1H1C એન્જિનથી સજ્જ છે, જે તેને 285 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અને 630 કિલોમીટરની રેન્જ પૂરી પાડે છે. આ નેક્સ્ટ જનરેશન વેરિયન્ટમાં અત્યાધુનિક ગ્લાસ કોકપીટ અને અદ્યતન એવિયોનિક્સ સ્યુટ છે, જે મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં અનેક ગણો વધારો કરે છે. હેલિકોપ્ટરની આંતરિક રચના એવી રીતે કરવામાં આવી છે કે તેને વીઆઈપી પરિવહન, એર એમ્બ્યુલન્સ કે આપત્તિ વ્યવસ્થાપન જેવા કાર્યો માટે તાત્કાલિક રૂપાંતરિત કરી શકાય છે. આ સફળ પરીક્ષણ બાદ આગામી 3 થી 4 મહિનામાં તેને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય તરફથી પૂર્ણ પ્રમાણપત્ર મળી જવાની શક્યતા છે. કેન્દ્રીય મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે આગામી 10 થી 15 વર્ષમાં ઉડાન યોજના હેઠળ દેશમાં 1000થી વધુ હેલિકોપ્ટરોની જરૂરિયાત ઊભી થશે, જેમાં ધ્રુવ એનજી પાયાની ભૂમિકા ભજવશે. આ હેલિકોપ્ટર વિદેશી બનાવટના હેલિકોપ્ટરો માટે એક સસ્તો અને કાર્યક્ષમ વિકલ્પ સાબિત થશે, જેનાથી દેશના અંતરિયાળ વિસ્તારો અને પૂર્વોત્તર રાજ્યોમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.